દીવના કોકલા બીચના સરકારી સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં બરોડાની 11 વર્ષની બાળકીનું ડૂબી જતા મોત થયું છે। દીવના કોકલા બીચના સરકારી સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં બરોડાની 11 વર્ષની બાળકીનું ડૂબી જતા મોત થયું। બરોડાના પાદરા બળિયાદેવ મંદિર પાસેના વિસ્તારમાં વસવાટ કરતા પરિવારની એકને એક 11 વર્ષની પુત્રી ધાર્મી નીરજકુમાર મોચીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોત થયું છે। ફરવા આવેલ પરિવારમાં માતાજી, ભાઈ, નાના મામા, મામી, માસી, માસા સાથે દીવ ફરી સોમનાથ જવાના હતા અને અકસ્માતનો ભોગ બન્યા છે। હાલ દીવના દરિયામાં નાહવા પર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મૂકેલ હોય દરિયા કિનારેની રેતીમાં ટહેલ્યા બાદ 6 વાગ્યે દીવના કોકલા બીચના દરિયા કિનારા આવેલ સરકારી સર્કિટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં પગ ધોવાના બહાને આખા પરિવારને તરતા નહોતું આવડતું તેમ છતાં નાહવા પડ્યો હતો। તે દરમિયાન 11 વર્ષની બાળકીએ સર્કિટ હાઉસના સ્વિમિંગ પુલમાં કૂદકો માર્યો અને ડૂબી જતા 108ની મદદથી દીવ સરકારી હોસ્પિટલે પહોંચાડવા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। પરિવારમાં 10 મહિના પહેલા પિતાજીનું મોત થયું, એક ભાઈ અને મા છે। બનાવની જાણ થતાં દીવ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે બનાવના સ્થળે અને સરકારી હોસ્પિટલ પહોંચી અને મૃતદેહનો કબજો લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી અને બનાવની જગ્યાનું ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। बिपिन मामणिया, दीव ब्रेकिंग न्यूज़ दीव। कहूँगी कि आज से हमने दीव में सभी बीचेस को बंद कर दिया है क्योंकि ये मौसम मानसून के दौरान सी काफ़ी रफ रहता है और कई दुर्घटना होने का चांसेस भी रहता है। तो किसी भी तरह के एक्सीडेंट को प्रिवेंट करने के लिए आज से अगले 3-3.5 महीने तक बीचेस पर किसी भी तरह की मूवमेंट नहीं होगी। आप सबसे अनुरोध है कि प्लीज़ सभी टूरिस्ट्स को, सभी लोकल सिटीजन्स को, फिशिंग कम्युनिटी सबको ये बता दिया जाए कि अब से लेके अगले 3-3.5 महीने तक सी पर जाना अवॉइड करें बिकॉज पास्ट में भी कुछ एक्सीडेंट्स हो चुके हैं और हम नहीं चाहते कि किसी भी तरह का एक्सीडेंट हो। સોલંકી હિરલબેન પ્રતિકભાઈ વડોદરાથી આવ્યા છે અમે લોકો ફરવા માટે છોકરાઓને લઈને અને અત્યારે રિટર્નમાં અમે સોમનાથ જવાના હતા અને રોકાણા કશે નહોતા અમે પણ અમે દીવ આપણે દરિયામાંથી અમે લોકો બહાર આવ્યા અને બધી માટીને ચોટી હતી એના કારણથી અમે લોકો તો હાથ પગને એમ તોડાવા ગયા તો છોકરી જેવી આવીને એવી સીધી કૂદીને જ પડી અંદર જ અને એ હોટલવાળાનો કોઈ વાંક જ નથી બિચારે એમને તો અમને મદદ કરી હેલ્પ કરી કાઢવામાં ને એમાં। કેટલા વર્ષની? 11 વર્ષની છોકરી છે, હું એની માસી થઉં છું। એ તો બહાર ગુજરાતમાંથી આવ્યું એટલે ગુજરાત આપણે બીચમાં તો ગુજરાત અનઓથોરાઇઝ આ લોકો બધા અહીં હતો